તો બારડોલીમાં આવેલી રાયમની પ્રાથમિક શાળાના હાલ અત્યંત જર્જરિત જોવા મળી રહ્યા છે। શાળામાં ધોરણ 1 થી 5ના 45 વિદ્યાર્થીઓ ભણે છે। શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી શાળાના બાળકો હાલ કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે। જર્જરિત શાળા અંગે વર્ષ 2016થી અનેકવાર રજૂઆત કરાઈ, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ઓરડા તથા શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, છતાં પણ તંત્રના અધિકારીઓ શાળામાં મરામત માટે કોઈ પણ પગલાં નથી લેતા। શાળાના ઓરડાની દિવાલો પર તિરાડ પડી ગઈ છે, બારી દરવાજા પણ જર્જરિત બન્યા છે। ત્યારે બીજી તરફ આટલી કડકડતી ઠંડીમાં બાળકોને શાળાના પટાંગણમાં ભણાવવામાં આવી રહ્યા છે। શાળાનું પટાંગણ મોટું હોવાથી ઝાડી ઝાંખરીની ભરમાર થઈ જાય છે, જેથી અવારનવાર સાપ, વીછું જેવા ઝેરી પ્રાણીઓ નજરે પડતા શિક્ષકો ચિંતિત બન્યા છે। ત્યારે વહેલી તકે નવી શાળા બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ પણ આ અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે। રજૂઆત કરી છે તો છતાં કોઈ રજૂઆત હજુ અમારો સ્વીકારવામાં આવેલ નથી। તો હવે મારે પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની અંદર તાકીદે પગલાં લે અને આનું જે જર્જરિત કામ છે અને નવા ઓરડા બનાવે। રિપેરિંગની વાત નથી સાહેબ, આની અંદર નવા ઓરડા બનાવે એવી અમારી ગામ લોકોની માંગ છે અને એ માંગ પૂર્ણ થાય એવી અમારી વિનંતી છે તમને। રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની દરખાસ્ત અમને મળેલ છે, જે દરખાસ્ત ઉપલી કચેરીએ અમોએ મોકલાવેલ છે। ઉપલી કચેરીએથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર બાળકો ભણશે એવું ગુજરાત સરકારનું સ્લોગન વાત કરીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત ચાલતી સરકારી શાળા રાયમ ખાતે આવેલ છે। જે રાયમ ખાતે જે શાળા આવી છે એ શાળાનું મકાન જે છે એ જર્જરિત થવા પામ્યું છે અને ખાસ કરીને આ 1 થી 5 ધોરણના આ 55 થી 60 જેટલા બાળકો અહીં અભ્યાસ કરે છે અને આ શાળાના વર્ગ જે વર્ગખંડો છે એ જર્જરિત થવાના કારણસર હાલ બાળકોએ આ સ્કૂલની જે પાટણગણની અંદર ભણવાની નોબત આવી છે અને ખાસ કરીને આ છેલ્લા ઘણા વર્ષોથી આજે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે રાયમ વર્ગ પ્રાથમિક શાળા જે છે એ હાલ જર્જરિત થઈ છે, સળિયા પણ દેખાતા થયા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બાળક હાલ આ પ્રાર્થના સ્કૂલ શરૂ થઈ છે અને પ્રાર્થના કરવા બેઠા છે। આ નાના જે આ બાળકો છે જે ભગવાનનું રૂપ કહેવાય છે, બાળકો આજે આદિવાસી સમાજના બાળકો છે એ હાલ આ શાળાના પાટણગણની અંદર બેસીને અભ્યાસ કરવાને પ્રાર્થના કરવા માટે મજબૂર બન્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રીને પણ એક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધીની અંદર આ શાળાની અંદર આ જે જર્જરિત શાળા છે એનું કોઈ પણ જાતની પરમિશન નવું બાંધકામ માટે મળી નથી અને ગ્રામજનો પણ સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે અને વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ શાળા જર્જરિત હોય અને આ જર્જરિત શાળાની અંદર જ્યારે બાળકો ઓરડામાં બેસીને ભણવાનું થતું હોય ત્યારે આ કોઈ મોટી ઘટના બને એના માટે જવાબદાર કોણ, એ એક સૌથી મોટો હાલ આ શિક્ષણ જગત માટે એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।